ભરૂચ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હિન્દી ફિલ્મ કૃષ્ણ અવતારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી સંસ્કૃતિની હિન્દી ફિલ્મ કૃષ્ણ અવતારમાં ભૂમિકા ભજવી છે, જે ફિલ્મનું ભરૂચની આઇનોક્સ સિનેમા ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની હાજરીમાં લોન્ચ થયેલ આ મૂવીને 400 થી વધુ બહેનોએ નિહાળી હતી। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રમેશ મિસ્ત્રી, નીરલ પટેલ, શૈલાબેન પટેલ અને બ્રહ્મકુમારીજના દીદી તેમજ મામલતદાર સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન શૈલાબેન પટેલે કર્યું હતું। આજે ભરૂચ શહેરની અંદર કૃષ્ણ અવતારમ ફિલ્મનું લોન્ચિંગ થઈ રહ્યું છે, ત્યારે આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આપણી ગુજરાતની દીકરી અને આપણા માટે ગર્વ કૃષ્ણ અવતારમ પાર્ટ 1માં અભિનય કરી રહી છે, એ આપણા માટે ગર્વની વાત છે। આ મૂવી આપણા ગુજરાતમાં અમદાવાદ, માંડવી અને કચ્છમાં ઉતરેલું છે અને આ મૂવીએ આપણા ગુજરાતનું પણ ગર્વ વધાર્યું છે। સંસ્કૃતિ ખૂબ જ ધનાઢ્ય પરિવારની દીકરી હોવા છતાં પણ આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ લુપ્ત ન થાય અને યુવા પેઢીને ધર્મ અને સંસ્કૃતિ ઉજાગર રહે અને ભાવિ પેઢીને પણ ધર્મનું જ્ઞાન મળી રહે, તે હેતુથી સંસ્કૃતિ પોતાના જીવનમાં કાર્ય કરી રહી છે। સમગ્ર દેશમાં કૃષ્ણ અવતારમના નામથી જ્યારે રિલીઝ થઈ રહી છે, ત્યારે આ ગુજરાતના ગૌરવને વધારનારી આપણી અહીંયાનું પાત્ર ભજવતી શ્રીમતી ઇન્દિરા આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ પટેલને હૃદયથી સમગ્ર ભરૂચ અને જિલ્લાની જનતા વતી અભિનંદન પાઠવીએ છીએ।